પાદરા તાલુકાના સાદી ગામમાં ભાજપાના અગ્રણીની કાળી કરતૂતો બહાર આવી છે। ચરિત્ર વિષયક સવાલો વચ્ચે ગ્રામ્યજનોમાં ચકચાર જગાવી મૂકી છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદી ગામમાં બનેલી એક ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચકચાર મચાવી મૂકી છે। પ્રજાસેવાની મોટી મોટી વાતો કરતા કેટલાક રાજકીય અગ્રણીઓ પોતાના ચરિત્ર મામલે પતન પામતા હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે। આવો જ એક બનાવમાં પાદરા ભાજપાના અગ્રણી ભાસ્કર પટેલની કરતૂતો સામે આવી હોવાનો આરોપ છે। મળતી માહિતી અનુસાર સાદી ગામમાં આવેલી એક ક્લિનિક જેનું નામ છે સત્યમ ક્લિનિક, જે સાંજ બાદ બંધ થઈ જતી હોવા છતાં પણ રાત્રે અંદર હલચલ થતી હોવાની વાતથી ગ્રામ્યજનોમાં શંકા જાગી હતી। ચોરીની શંકા થતાં ગ્રામ્યજનોએ આ અંગે પોલીસને જાણ કરી હતી। પોલીસે તપાસ કરતા પ્રેમી પંખીડાઓ અંગત પળો માણવા એકત્ર થયા હોવાની માહિતી આપી સ્થળ છોડ્યું હતું, પરંતુ ગ્રામ્યજનો ત્યાં જ ઊભા રહ્યા। વહેલી પરોળે એક વ્યક્તિ ચાદર ઓઢીને બહાર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો। સાથે જ કાળા કાંચવાળી ફોર્ચ્યુનર કાર GJ06 PL 5571 પણ ત્યાં મદદે હાજર હતી। ગ્રામ્ય લોકોએ ચાદર ઓઢીને ભાગવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિના ચહેરે મોબાઈલની લાઇટનો પ્રકાશ પાડતા આ ચરિત્રવિહીન ચહેરો પાદરા ભાજપાના અગ્રણી ભાસ્કર પટેલનો હોવાનું સામે આવ્યું હતું। ચોરની દાઢીમાં તિનકા જેવી કહેવત સાબિત કરતી આ ઘટનાએ ભાસ્કર પટેલને ચહેરો છુપાવીને ભાગવાનો વારો આવ્યો હતો। મોબાઈલમાં કેદ થયેલા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ બનાવે ભારે ચકચાર જગાવી મૂકી છે। આપણા ભારતીય સંસ્કારોમાં હંમેશા ચરિત્રની શુદ્ધતાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે। સફેદ કપડાં પહેરીને જાહેર જીવનમાં સેવા અને સ્વચ્છતા અંગે પ્રચાર કરતી કેટલીક વ્યક્તિઓ ખાનગી જીવનમાં પોતે જ ચરિત્ર મામલે પતન પામતી જોવા મળે છે। આવા બનાવો રાજકીય જગતમાં સંસ્કાર અને ચરિત્ર બંને અંગે સવાલો ઊભા કરે છે। ઉલ્લેખનીય છે કે ભાસ્કર પટેલ પહેલાં દીનુ મામાના ખાસ હતા। દીનુ મામાએ એને મોટો કર્યો, હવે દીનુ મામાની સામે પડ્યો હતો। જો કે હવે તેની કાળી કરતૂતો સામે આવતા ચકચાર જગાવી મૂકી છે।